એટલે શ્રીજી સોલાર નાખવાથી અમને ઘણા બધા ફાયદા થયા છે. ગેરફાયદાનું તો કઈ નામ જ નથી. ચલો ફરી એકવાર શ્રીજી સોલારના 3 વર્ષ જૂના કસ્ટમરને આપણે મળીએ. દક્ષાબેન અગ્રવાલ નાખી સોલાર નખાવેલું તમને કેટલો ટાઈમ થયો? 3.5 વર્ષ થયું છે. ઓકે, સોલાર નખાવ્યા પછી તમને બેનિફિટ થયા છે? ઘણા બધા થયા છે. ચાલો બતાવો. દક્ષાબેન, તમે મને સોલારના શું ફાયદા છે કહેવાના હતા ને? હા, પેલો ફાયદો તો આપણે આટલા તડકામાં આવો સરસ છાંયો મળી ગયો આપણને. તો હસવાની વાત છે, પણ ખરેખર અમે 3.5 વર્ષથી આ પેનલ નાખી છે. આ સ્ટ્રક્ચર જાય સ્ટ્રક્ચર છે 3.5-4 વર્ષ જેવું થશે. જ્યારે અમારે સોલાર પેનલ નહોતી ત્યારે અમારે એસી હતું, પણ અમે ઉનાળામાં એટલું બધી એમ કરવું કરતા કે એસી છે તો આટલું બિલ આવશે આટલું આવશે. એવાનો મતલબ એસી ચાલુ તો વધારે બિલ આવતું 3,000-4,000, અને અત્યારે તો નિષ્ફિકર થઈ ગયા છે. સાવ બિલ તો સાવ ઝીરો જ આવે છે, સાવ ઝીરો. પણ સામું અમને યુનિટ જમા થાય છે ને દર વર્ષે 7,000-8,000 રૂપિયા અમારા ખાતામાં પણ જમા થાય છે. એ હું તમારા અંકલ પાસેથી પાછા લઈ લઉં છું. ત્યાં સોલાર નાખવાથી મને તો ઘણા બધા ફાયદા થઈ ગયા છે. અને સ્વિચ ઉપર હાથ નાખવાનું તો ભૂલાઈ જ ગયું છે સાવ, કે ભાઈ હવે લાઇટ બિલ વધારે આવશે. એ બધું તો મગજમાંથી નીકળી ગયું, એટલે મસ્ત મજા આવે છે અમને તો. તમારે કોઈ દિવસ કઈ ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે કે નહીં? ના, શ્રીજી સોલાર અમે જ્યારથી નખાવ્યું 3.5-4 વર્ષથી ટેકનિકલ પ્રોબ્લેમ તો કોઈ દિવસ નથી થયો. તો આ હાઈટ એટલી છે કે આપણે નીચે સફાઈ કઈ ચિંતા નથી. એના 3.5-4 વર્ષ થયા ખરેખર કઈ આમાં નથી. શ્રીજી સોલાર પાવરનો તમને અભિપ્રાય કેવો લાગ્યો? ફોન કર્યા ભેગા ગમે યંગ આવી અને અહીં બધું બરાબર કરી જાય છે. કોઈ દિવસ કોઈ જાતની ફરિયાદ જ આવતી નથી. ખાલી વાત નથી હકીકતમાં છે કે જો કેટલું લાઇટ બિલ અમારા આ મહિનાનું જોવો તો આ અમારે 180 આપણે યુનિટ છે સામે, તો આપણને બચત કેટલી બતાવે છે. છેલ્લું આ જમા થઈ ગયા પછીનું આ છેલ્લું બિલ છે. સંબંધીમાં ગ્રુપમાં આડોશી પાડોશીમાં તમે અમારો અભિપ્રાય કેટલા ટકા આપી શકશો? તો એવો અભિપ્રાય આપીશ, સોલાર નખાવું હોય તો ફક્ત શ્રીજીનું જ નખાવાનું. હું એવો અભિપ્રાય બધાને આપીશ. શ્રીજી સોલાર સિવાય કોઈ બીજું નામ ના લેવું. શ્રી કૃષ્ણ, જય માતાજી. અને શ્રીજી સોલાર લગતું કોઈ પણ કામ હોય તો શ્રીજી સોલાર નો સંપર્ક કરજો. થેન્ક યુ.